ऐ मां ऐ मारा नोदाराना ओधार मारा गरीबना बेली मारा दुखियाना विहामा मारी वगर पैसानी कोराट साहेब मारी मेलडी છે ને બાપ આ મારી વગર પૈસાની કોરાટ છે મિત્રો અને જગતમાં કોઈ ધણી ન હોય જગત આખી જાકારો કરતો હોય ભાઈ અને બુધાભાઈ મેરડી નો બની જાય ને પછી જગત ઓળખવા મળે પછી જગતના પગના શરણોની બાપ રજ લઈ અને માથે આ ભુવા એવી કમાઈ કરવી પડે નીતિ ધર્મ ને ન્યાય આ ત્રણ વસ્તુ જેની પાસે હોય ને બાપ આની પાસે મેલડી થશે નકર મેલડી ની કઈ ગોતી નો ચલે સાહેબ પણ મેલડી જોવી હોય તો કોઈ ગરીબ આત્મા હોય અને નીતિ ન્યાય ધર્મ સુખતો ન હોય અને ડગલે ને પગલે માં હામો નમણો રાખીને બાર જાતો મળે મને શેતરતી નહીં હાય મારા બાપ અમરાની જીવી પણ મારી હું તો અહીં આવ્યો છું ને અહીંયા આટાણે અમારું પાનેલી ગામ છે એવું જ નહીં બેતલ ગામના માણસો એ માનો મેરામણ ભેગો થયો છે બાપ આમાં ઘણાય હોય ને કોઈ દુખિયા હોય કોઈ સુખિયા હોય અને કોઈ એમ કે ભાઈ આજ મારી મેરડીના પારખ્યા લેવા જાવું છે તેથી મારા નોગા ભુવા સાહેબ તમે સીમાડેથી અહીં આવો ને તા તો મારી મેરડીનું નામ લખ્યું છે બાપ અમારા ગામની માલપા જો કોઈને જાદુગરા કોઈ બજાગરાના પગ મૂકવા દઉં અને સીમાડાની માલપા જો પસાડે નો મારું તે દિન અમરાની મેરડીને પણ મળે રવા દે મને શેતરતી મારી માયા એમ કીસ પણ બેટા મારી કીધી કરજે માણાનો નો થાતો ક્યાં જગ્યાની માલપા હુકલ લીમડો તો લીલો બનાવ્યો છે ને એમ કદાચ કોઈ દુખી આવે મારી જગ્યામાં અને આજ મારી અમરાની મેરડીનું નામ લઈને બેઠા છો દુખિયાનું દુઃખ ભાંગીને ભૂકો ન કરું તેથી મને અઢી આખરી મને મેરડીને ખોટ લાગી જાય બાપ પણ હા મારી કલિયાની મારા બહુ કામ કર્યા છે મને મેં મારી હાથું નથી કઈ માંગ્યું કોઈ તને ઓળખીને આવેલી દુખ્યો હોય ને તેથી મારા બાપ અમરાની મેરડીને કીધું કે મારી આ દુખ્યો છે ભાઈ કે બેટા મારી હામો નમણો રાખે અને કેઈ નો કરી દાવ તેથી મને અમરા દાદાની મેરડીને ખોટ લાગી જાય મિત્રો ખોળી આવી સૌ ને અને કોઈ તારી નિંદા કરે કે લોકા બુઆ પાસે મેરડી નથી તો ખોટો છે અને બેટા જો હાડા તંદી થવા દઉં ને તેની મને આગળ મને દાદા અમરાની મેરડીને કોઈ
આ મળે મેં નો ગયે તારી માં કઈ પારખ્યા નથી માંગ્યા પણ મારા પાનેલી ગામની અંદર મારા ગામના માણસોએ તારા પારખ્યા જોયા પડે કે જેદી જેદી અનિલેશભાઈ જેદી આ પાનેલીની જગ્યામાં તારો હુકમ લીધો હોય કોઈ તારા નામની ધજા ચડાવવાની હોય મારી મેરડીના નામનો નેજો ચડાવવાનો હોય અને જેમ નવગણના ભારે કાલી સકલી બનીને ગઈ હતી ને મળે ભાઈ મારા બાપ નવગણના બાલે બેઠી હતી ને બેટા એમ પાનેલીના હુકલ લીમડે આવી અને પસંદગી જો જનાવર બની તો નેજાની માલિકા આવીને બેહું નહીં ને તેથી તો મને મેરડીને મને ખોટ લાગી જાય બા મેરડીને મને ખોટ લાગી જાય બા મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ અમારા મુનાભાઈ ઉદાભાઈ મારા બાપ કે જે મેરડીના થઈ ગયા ને અને જેથી જેના ખોળીએ મેરડી આવીને ખમકારો કીધો ને કે બેટા જો તને જગતનો ઓછેલો રહેવા દઉં અને જગતને જો નો ઝુકાડું ને એ તેથી મને અઢી આખરી મને મેરડીને મને કોઈ મને અઢી આખરી મને મેરડીને મને કોઈ મને અઢી આખરી દવા પીવાના વારા આવે ઘરમાં કાંઈ હોય નહીં જેનો જગતમાં વ્યવહાર તૂટ થઈ જાય હા ભરત હા મારા બાપ જેનો જગતમાં વ્યવહાર તૂટ થઈ જાય અને દીકરીને કરિયાવર કરવા હાથું થઈ ઘરમાં એક ટકનો અનાજ નો હોય પાસે પૈસા નો હોય અને તેની દીકરી બેઠી બેઠી રોતી હોય બાપા બાપ પાસે માગી નો કે તેથી દવાનો કૂપો લઈ ઝેરનો કૂપો લઈ અને
વાડીએ જઈ ભાઈ ઘડી નીચે બેસી જાઓ ભાઈ વાડીએ જઈ અને જેલનો કૂપો પીવાની તૈયારી કરે તો મારે અઢી આંકડે આવીને બાવડું પકડીને ખમા બેટા આજ મારી જે મેરડીના થઈ ગયા તોને કમોતે મરવા દઉં ને તેથી મને દાદા અમારાની મેરડીને તેથી મને દાદા અમારાની મેરડીને ભાગલાની મેરડી સૌ ભાઈ મારી દીકરી તો મને બહુ વાલી છે અને કોઈ કુવાસી દીકરી આવી અને આજ મને મેરડી પાસે બી આહુડા પાડે અને બેટા એનું આહુડું જો એનું આહુડું બેટા હથેળીમાં નો ઝીલી લઉં અને ઓડી આખી મેરડી ખોલી આવીને વાહો ન કરું તેથી તો મને અઢી આખરી મારા દાદા અમારાની મેરડીને ખોટ લાગી જાય બાપ એને હાથ દીકરી હતી સાહેબ એને દીકરા જવા દાન નોતા કરી હા નિલેશભાઈ હાથ દીકરીઓ હતી ખુદાભાઈ અને જેને દીકરા જવા દાન નોતા તેથી મને અડિયા કરી મેરડી આ કુવાસીના ભાગલે આવી દીકરીઓના પોકારે આવી આજ મને હમણાંની મેરડીને ઓળખીને જા બેટા હું રાજી થઈ જાઉં જો તને દીકરા જેવા દાન ન દઉં અને મારી મેરડીનો દીધેલો નામાધારી નો દઉં દીદી મને મેલડી ભાઈ હાથ દીકરી હોય દીધેલા બોલ
મહિનાની અંદર અને સાંભળ ટાઈમ આપો. શ્રાવણ મહિનો અને રાધન શેષ નો દિવસ. બેટા તને પગલી નો પાલન નો આપું ને તેથી મને આગળ મને મેળવીને મને ખોટ લાગી જાય. ખોટા બોલી નો થતી મને નોગાને દવા પીવાના વારા આવશે. મળે હું હાસુકા નહીં જીવું. મને ગામ ઠોકર મારશે. નોગા તારી અઢી આંખની મેરડી બોલી હતી ને કે તને દીકરો દઈશ. અરે બેટા જા મારી મેરડી નાખો ખોટા બોલ પડવા દઉં ને તેથી મને અમરાની મેરડી ખોટ લાગી જાય. મનુષ્ય પરતી નહીં મનોરમ મનુષ્ય તોરણિયા લીમડે આવી જાય બધા ભાઈ. હજુનું દુઃખ હાથ પેઢીમાં એનું દુઃખ રહેવા દઉં ને અને બેટા એના મનના નો ભાખી દઉં ને તેથી મને મેળવીને મને ખોટ લાગી જાય. એટલે બાપ બેટા મારી માથે ભરોસો રાખ અને મારી માથે વિશ્વાસ રાખ. જો જગતની મારી માતાને નો જીતાડું ને તેરી તો મને અડી આગળ મને મેળવીને ખોટ લાગી જાય બાપ ને. મને હું તો તારી માથે ભરોસો રાખીને હાલું છું બાપ. મારી મેલડીના નામ ઉપર ભરોસો પછી ના કરે કોઈ વાલય નો આકો જગજી તારે મારી
ભરમ આશા ખોટાની એને ખબર હોય ભાઈ જગતમાં ક્યાંય પરખાવા જવાની તાવત નથી બાપ એટલે તમારી હું હાસો સૌ ખોટો સૌ એ મારી મેરડીને ખબર છે બાપ હાસા ખોટા તો તને તો ચાલશે મેરે કરી મારી તારો મારે કબે હાલશે જગતને છોડો મારી મને પુકારશે આસરે વારે પછી દુઃખનો ઉપાડશે દિવસો માતા ઉગાડશે સુખના સૂરજ તો માતા ઉગાડશે જગજી શું લેવા મારા નવઘણિયા મોરતો કરસ શું લેવા તું મોરતો કરસ શું લેવા રોસ બેટા આ જગ્યામાં મેં તને રોતો નથી રાખ્યો અને કદાચ જે રોતાને સાનો ન રાખો ને તેની તો મને જગતમાં ખોટા બોલી કીજે બા પણ મને દાઈ દુશ્મનને રાજી કરી સમા મારે તારી પાસે બીજું કઈ જોતું નથી પણ આ બધાનો ભાવ છે ને મને મારામાં તો ભાવ તૂટવા દેતી ને બધાનો કે મારા નવગણિયા તો બોલ્યું મેલડી નો કરી દઉં તેની મને હું લીમડા મારીને ખોટ નાખી જાય બાપ ડોક્ટરને રજા દઈ દીધી હોય અને ડોક્ટરની કલમ હાથથી બંધ થઈ જાય અને કદાચ મારા હુકલ લીમડે લાવે અને બેટા જો સજ્જન ડોક્ટર નો બની જાવ ને એ દીદી તું મને મેળવીને મને ખોટ લાગે એ દીદી તું મને મેળવીને મને ખોટ લાગે કુંડની અંદર જગતની મારી પાસે રાતા વીડેની જગ્યામાં આવડી ઉંમરમાં માએ સરપંચ બનાવ્યા સાહેબ મારી મેલડીમાં તો ભરોસો રાખી અને બધા ફોર્મ ભર્યું કે મારા બાબુડા જો મેલડીમાં સહી ન કરી દઉં ને એ દાદી મને મેલડીને ખોળો એ દાદી મને મેલડીને ખોળો અને બેટા જો દિલ્હીનું રાજ નો કરાવું ને તેથી મને અમરાની મેળવીને મને ખોટ લાગે
માલધારી લોકો 18 વર્ષ બેઠો છે બાપ માનવા વાળો કોઈ કોળી સમાજ કોઈ હતવારા કોળ કોઈ દલવારી કોળ કોઈ મારો દેવી પૂજક સમાજ બાપ કોઈ જાડેજા કોળ 18 વર્ષ અહીંયા બેઠા છે પણ જે મારી મેલડીને ઓળખી ગયા હા અમારા માલધારી સમાજનો તો વાઘ સારેલું ભાઈ એના બકરા સારવા મારી મેલડી જાતી હતી બેટા આ ક્યાં આગુ છે મારી પાવડિયાની વાળી મેલડી મિત્રો અમારા સનાભાઈ બીજી વાત કરતા હતા ભાઈ એક ટિફિનમાં અમે 7-5 જણા ખાતા હતા અટાણ માઈ 32 ભાતના ભોજન જમાડે છે બેટા એક ટિફિનમાં 4 જણા ખાતા હતા ને તેથી મને મેલડીને ખબર હતી બેટા તો તમારી ભૂખ લેવા દાવ ને એ તેથી મને પાવડિયાની દાવ ને આજે જાગતી જ્યોતિ બે જગ્યાએ જ્યોતિ જગાવી અહીંયા ભર્યા ભંડારે અને એક મને અઢી આખરીના ભૂરી જોઈ તો જગ્યાએ હાલ તો થયો ને આ હું પડી કે પડે આ જોઈ કોઈ દી રાખી પડવા દીધી ને હો તારી જોઈ મને કોઈ દી બોલાવા દીધી ને હો દાદા બેટા અરે બધાને જોઈ જગાવી છે ને ત્યાં કદાચ ના તો ઘણી કામ જીમા છે પણ આઈથી દરિયાનો કાંઠો આમ સોમનાથ મહાદેવ આમ દ્વારકા મારો કાળિયો ઠાકર સાહેબ આમ અમદાવાદ આમ ભાવનગર 4 છેડા નોંધી લે અને મારા ભંડારે પૈસેડી ઢાકી દે બેટા તોય ભર્યો ભંડાર ફૂટવા દાવ ને તેથી મને દાદા અમરાની